ભાવનગરની કે જ્યાં વરતેજ ગામમાં બપાલ બે સમુદાય વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો, મામલો ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બબાલ બાદ બજારો બંધ કરી દેવામાં આવી। તો ભાવનગર કે જ્યાં બે સમુદાય વચ્ચે બપાલ વરતેજ ગામમાં બબાલ થઈ હતી અને મામલો ઉગ્ર બનતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને જે બજાર હતી તે પણ બંધ કરી દેવામાં આવી। ત્યારે કયા કારણોસર આ બબાલ થઈ તેને લઈ હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ બે સમુદાયની વચ્ચેની આ બબાલ જોવા મળી છે। બબાલ બાદ જે બજારો હતી તે પણ બંધ કરી દેવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસનો પણ કાફલો હાલ અત્યારે ત્યાં ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, શા કારણે બબાલ અને હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ છે? જો ભાવનગરથી માત્ર 5 કિલોમીટર દૂર વરતેજ ગામ આવેલું છે, જ્યાં થોડીવાર પહેલા સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ જે ઝઘડો છે તેમને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। હું તમને વરતેજ ગામના અહીંના અત્યારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે હાલ આ જે પરિસ્થિતિ છે તેમના ઉપર પોલીસે સંપૂર્ણપણે કાબુ મેળવી લીધું છે। જો આ ઘટના જે બની છે તેની હાલ પ્રાથમિક જાણકારી એવી મળી રહી છે કે જે આ ચોક આવેલો છે તે હુસેની ચોક તરીકે જાણીતો છે અને આ જે હુસેની ચોક આવેલો છે ત્યાં એક વિસ્તાર છે, ત્યાંથી એક કરિયાણાની દુકાનમાં કોઈ મહિલા હતી કે તેમના દ્વારા વસ્તુ લેવામાં આવી હતી અને ત્યારબાદ જે મહિલાનો એવો આક્ષેપ હતો કે તેમનો ફોટો પાડવામાં આવ્યો હતો, પરંતુ જો સામે પક્ષ દ્વારા જે અલ્તાફભાઈ નામના વ્યક્તિની આ જે દુકાન આવેલી છે તેમનું એવું કહેવું છે કે તેમના દ્વારા ઉધાર છે તે વસ્તુ માંગવામાં। તો સંવાદદાતા પાર્થનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું। તો સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ બોલાચાલી કે જે ઝઘડામાં પરિણમી હતી, સમગ્ર મામલે હાલ અત્યારે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચે છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અત્યારે સ્થળ પર પહોંચ્યા છે। હાલ અત્યારે ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે, પરંતુ બબાલ બાદ જે ગામ છે તેની બજારો સંપૂર્ણ બંધ કરી દેવામાં દ્રશ્યો જોઈ શકો છો કે આ જે દુકાન આવેલી છે કે જ્યાં થોડીવાર પહેલાનો આ બનાવ હતો અને જ્યાં ઝઘડો થયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ પોલીસ તેમના દ્વારા કાબુ મેળવી લેવામાં આવી છે। ભાવનગરની એલસીબી, એસઓજી તેમજ આજે પોલીસ સ્ટેશન વરતેજ આવેલું છે તેમનો અત્યારે સ્ટાફ છે તે આ વિસ્તારની અંદર પહોંચ્યો છે। દરેક જે વ્યક્તિઓ આવેલા છે તેમને એકતા અને ભાઈચારા જાળવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। જોકે આ જે બનાવ બન્યો છે તેને લઈને વિવિધ વિસ્તારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, પરંતુ આજે વરતેજનો જે મુખ્ય વિસ્તાર આવેલો છે કે જ્યાં જે વેપારીઓ હોય છે તેમની તમામ દુકાન છે તે પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે આ પગલું છે તે ભરવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ આ જે પરિસ્થિતિ બની હતી તેને લઈને બંને પક્ષના વ્યક્તિઓ દ્વારા વરતેજ પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવા માટે પણ પહોંચ્યા હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। જોકે આ જ્યારે ઘટના બની હતી તેને લઈને જે નજીકમાં જ આવેલો એક વિસ્તાર આવેલો છે, આ જે હુસેની ચોકથી થોડે દૂર આવેલો છે કે જ્યાં એક ગાડી હતી તેમને પણ નિશાનો બનાવવામાં આવ્યો હતો, તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ આ તમે જોઈ શકો છો કે જે આ વિસ્તારના જે આગેવાનો હોય છે કે તેમના દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે દરેક વ્યક્તિઓ ઘરમાં રહે અને બિનજરૂરી ઝઘડો ન કરે। જો કે આ જ પ્રયાસ છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે। હાલ તણાવભરી પરિસ્થિતિ હતી, પરંતુ પોલીસ છે તેમના દ્વારા આજે વરતેજ ગામની અંદરનો જે હુસેની ચોક આવેલો છે કે ત્યાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો છે અને આ વિસ્તારની અંદર રહેતા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તમે બિનજરૂરી ઘર્ષણ ન કરો અને બિનજરૂરી ઝઘડો ન કરો। જો આ જ પ્રકારને આજે થોડીવાર પહેલા એટલે કે 1 કલાક પહેલાનો જે બનાવ બન્યો હતો તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ હવે તમે દ્રશ્યો જોઈ શકો છો કે ભાવનગરની જે પોલીસ છે તે અહીં ખડે પગે જોવા મળી રહી છે અને જે આગેવાનો હોય તેમને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આ જે ઘટના બની હતી તેને લઈને તેઓ શાંતિ જાળવે। ખાસ કરીને તમને પૂછવા માંગીશ, શું ઘટના બની હતી? એ લોકો આવીને સીધા લૂંટ કરી અને મારવા માંડ્યા દુકાનવાળાને, દુકાનમાં લૂંટ કરી। કઈ દુકાન અને શું કામ? અહીંયા કરિયાણાની દુકાન છે, એ છોકરાને લૂંટ કરી અને મારવા માંડ્યા, એ બાપ દીકરા બેયને। બીજું શું બનાવ બન્યો હતો? બીજો બનાવમાં તો એના ઘરના કંઈક અહીંયા નીકળ્યા હશે અને છોકરાને ફોનમાં કંઈક વાત ચાલુ હશે, તો કે તું મારો વિડીયો ઉતારે છો, એમ તું મારો વિડીયો ઉતારે। છોકરાને ફોનમાં વાત ચાલુ હોય, કંઈક કરિયાણું મંગાવવું, કાઢવું કે કોઈક ભાઈબંધ દોસ્તાર વાત ચાલુ હોય તેમ માની ન લેવાય ને, એમ
અચ્છા, આ જે ઘટના બની હતી તેમના જો અન્ય સાક્ષીઓ હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. જો તમને જે ગાડી છે તેમના તમને હવે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પથ્થર છે તે ફગાવવામાં આવ્યો હોય અથવા તો કોઈ જે પદાર્થ હોય તેમના દ્વારા આ જે હુમલો કરવામાં આવ્યો હોય, જેને લઈને આ જે ગાડી છે તે ખૂબ જ ડેમેજ થઈ છે. તમે એક્ટિવાના દ્રશ્યો જોઈ શકો છો કે આ જે એક્ટિવા ઉપર પથ્થરમારો થયો હોય તે પ્રકારની જાણકારી હતી, પરંતુ હવે પોલીસ છે તેમના દ્વારા આ જે પરિસ્થિતિ છે તેમના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. એબીપી અસ્મિતા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે એકતા અને ભાઈચારો જાળવો. જો કે વરતેજ ગામ છે તે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો રહે છે, પરંતુ ક્યારે આવો બનાવ બનતો નથી. ભાગ્યે જ આ પ્રકારનો બનાવ બનતો હોય છે. હાજર જે પોલીસ અધિકારીઓ છે તેમની સાથે વાતચીત થઈ શકે ખરી? કરવામાં આવી છે. જે હું એ પણ પ્રયાસ કરું કે અહીં જે અધિકારીઓ છે તેઓ પણ પહોંચ્યા અને સ્થળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ કે અત્યારે એલસીબીની ટીમ છે, એલસીબીના પીએસઆઈ છે. સર, શું ઘટના હતી અને અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે કંટ્રોલમાં છે અને બાકીનું વાત જાણી છે, આવ્યા છે. જે પોલીસ દ્વારા જે કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને આ વિસ્તાર છે ત્યાંથી ફરી એક વખત જે હુસેની ચોક આવેલો છે કે જ્યાં આ ઘટનાની શરૂઆત થઈ હતી ત્યાં તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અને જે પોલીસના અધિકારી જો પહોંચ્યા હોય તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. જો ગામના જે સરપંચ છે તેમના દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ જે વિસ્તારની અંદર રહેતા લોકો હોય તે તમામ ઘરની અંદર રહે અને બિનજરૂરી ઘર્ષણ ન કરે તે પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે. અને હાલ પોલીસ છે તે આ વિસ્તારની અંદર કોર્ડન કરી લીધો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે વરતેજ ગામમાંથી જોવા મળી રહ્યા છે.